લોકશાહીમાં કોંગ્રેસ લોકશાહીમાં માને છે। લોકશાહીમાં બંધારણને સાથે રાખી એની રીત રસમ સાથે કોંગ્રેસ આગળ વધી રહી છે અને આજે જે સત્તા ઉપર બેઠા છે કાવતરા ખોરો બેઠા છે। કાવતરાઓ કરીને સત્તાઓ કેમ લેવી, રૂપિયા વેચીને સત્તાઓ કેમ લેવી, અઘટિત ઘટનાઓ ઉભી કરીને સત્તાઓ કેમ લેવી, એકાદ મર્ડર કરવાથી એક વિધાનસભા જીતી શકાય તો મર્ડર કરવા માટેની ટ્રેનિંગ લેનારા લોકો ત્યારે સત્તા ઉપર બેઠા છે અને એટલા જ માટે રાહુલજીએ આપ સૌને ખબર છે આખા દેશના પત્રકારોને આમંત્રણ આપ્યું, મતદાર યાદીના થપ્પા લઈને બેઠા, એમણે જે રજૂ કર્યું એ રજૂ કર્યા પછી આખા દેશના પત્રકારોને કહ્યું કે આ મુદ્દા ઉપર તમારી પાસે જે કોઈ સવાલો ઉભા થતા હોય એ સવાલો પૂછવાની છૂટ છે। હું અપેક્ષા રાખીશ કે માન્ય અમિતભાઈની પ્રેસ કોન્ફરન્સ પછી મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરી તમને બધાને બોલાવી અને પ્રશ્નો પૂછવાની છૂટ આપે, બચાવ કરવાની વાત ના કરે। જે પ્રશ્નો ઉભા થયા છે લોકશાહીને ખતમ કરવાના ઘાતક પ્રશ્નો ઉભા થયા છે એ પ્રશ્નો પૂછવાની છૂટ આપે અને એટલે જ સંગઠન સૃજન અભિયાન પછી જે મુદ્દાઓ બન્યા છે સાથે સાથે આ બધી વિગતો ક્યાંથી આવી તો કોંગ્રેસ બૂથ લેવલે જાગૃત થઈ છે, કોંગ્રેસ તાલુકા જિલ્લા કક્ષાએ જાગૃત થઈ છે અને ગુજરાતનો એક વોર રૂમ ચાલુ છે આજે અને એ ગુજરાતનો વોર રૂમ એઆઈસીસી સાથે ડેઇલી કનેક્ટેડ છે। અમારા લીગલમાં અમીબેન અહીંયા બેઠા છે તો ત્યાં લીગલમાં પણ એક ટીમ ગુજરાતને જોઈ રહી છે। તમામ મુદ્દાની લડાઈમાં કોંગ્રેસ મતદારોને કહેવાની છે કે કોંગ્રેસે આપેલો તમને મતનો અધિકાર આ ભારતીય જનતા પાર્ટીને કાવતરા ખોરો આ મત લઈ રહ્યા છે। આ લડાઈ કોંગ્રેસને ચૂંટણી પંચની નથી, મતદાર અને ચૂંટણી પંચની છે। કાવતરા ખોરો અને મતદારોની વચ્ચેની લડાઈ છે। તાલુકે તાલુકે બૂથ મથકથી લઈ એઆરઓ હોય અને તમામ લેવલે આ લડાઈ રોડ ઉપર લડવા માટે કોંગ્રેસ ક્યાંય કચાશ નહીં રાખે અને આ મુદ્દામાં મતદારોને જાગૃત કરીને એના મતનો અધિકાર કોંગ્રેસે આપ્યો હતો એ મતનો અધિકાર આજે આ કાવતરાખોરો લોકો લઈ રહ્યા છે પરત, એની લડાઈ છે અને એ લડાઈ કોંગ્રેસ તમામ તબક્કે લડવા માટેની તૈયારી કરીને બેઠી છે। થેન્ક યુ।